જય ગુરુદેવ વિદ્યાર્થી મિત્રો, કાલે આપણે સ્વાધ્યાય 5 સાતત્ય અને વિકલન રિવિઝનમાં પૂરું કર્યું છે. આજે આપણે સ્વાધ્યાય 6 વિકલિતના ઉપયોગો રિવિઝનમાં કરવાનું છે, પણ એની અંદર જેટલો સિલેબસ રાખ્યો છે એટલું જ આપણે એમાં રિપીટ કરશું. અને એમાં વળી જે મોસ્ટ ટાઈમની રીતો જે છે એના આપણે 3 થી 4 એક્ઝામ્પલ કરશું. બાકીના એક્ઝામ્પલ તમારે જાતે કરવાના છે. વિકલિતના ઉપયોગો વાળું ચેપ્ટર આપણું રિવિઝન કરી છે. એની અંદર જેટલો સિલેબસ છે એ પ્રમાણે અને એની અંદર વળી મોસ્ટ ટાઈમની જે રીતો છે મેથડ એના આપણે દાખલા જોવા. પહેલા આપણે એ જોઈશું કે કયા અંતરમાં વધે છે અને કયા અંતરમાં ઘટે છે. એમાં ઘણા ખરા વિદ્યાર્થીઓને મોટો પ્રોબ્લેમ છે. ઓકે, ઈ આપણે રીત મોસ્ટ ટાઈમની છે, જેનો દાખલો પરીક્ષામાં 3 ગુણની અંદર જો ચેપ્ટર 6 ની અંદર છોકરાઓ ફિક્સ વસ્તુ છે. કયા અંતરમાં ઘટે છે અને કયા અંતરમાં વધે છે એનો, અથવા સ્થાનિય મહત્તમ અને સ્થાનિય ન્યૂનતમ કે વૈશ્વિક મહત્તમ અને વૈશ્વિક ન્યૂનતમ, ઈ બે રીત તમને આવડવી જરૂરી છે. જેનો દાખલો પરીક્ષાની અંદર બોર્ડની અંદર 3 ગુણમાં 1 હોય જ. ત્યાર પછી આપણે આગળ વધી તો મહત્તમ અને ન્યૂનતમના કુટ પ્રશ્નો. રેડી? કુટ પ્રશ્નો ફિક્સ છે, જે પરીક્ષાની અંદર 4 ગુણમાં 1 બોર્ડમાં પૂછવો જ પડે. તો આપણે આ 3 રીતો ફરજિયાત રિવિઝન કરવાની છે. ઓકે, તો જે લોકો પહેલીવાર નો આવ્યું હોય, જે લોકોને પહેલીવાર નો સમજણ પડી, બીજી વાર વંશમોલ થાય છે, પણ કેવી રીતું બધી મોસ્ટ આઈવી. તો પહેલો આપણે એ ચાલુ કરશું, કયા અંતરાલમાં વધે છે અને કયા અંતરાલમાં ઘટે છે. ચુસ્ત કયા અંતરાલમાં વધે છે અને કયા અંતરાલમાં ઘટે છે તે નક્કી કરવા દાખલા આપણે પહેલા સ્ટાર્ટ કરીશું. કયા અંતરાલમાં વધે છે અને કયા અંતરાલમાં ઘટે છે તે નક્કી કરવાના દાખલા. હવે આ બધાનું ઇન્ટ્રોડક્શન નથી લખાવું, રાઈટ? એ આપણે અગાઉ શરૂઆતમાં જ્યારે પહેલી વાર આવ્યું ત્યારે બધી એની આપણે ઇન્ટ્રોડક્શન ચલાવી છે. ઓકે, રેડી? આની અંદર તમને હું 2 થી 3 નમૂના સાદા અને એક વીઆઈપી હોય બે એવા કરવામાં આવશે. ઓકે, રાઈટ? આજે આપણે પહેલો ટોપિક છે આ જ જોવાના છે, કે બરાબર સમજવાની ટ્રાય કરજો. તો સીધું પહેલા એક્ઝામ્પલ લઉં. દાખલા તરીકે નંબર 1, f of x is equal to x square minus 4x minus 6. x square minus 4x plus 6 કયા અંતરાલમાં વધે છે અને કયા અંતરાલમાં ઘટે છે તે નક્કી કરો. કયા અંતરાલમાં વધે છે અને કયા અંતરાલમાં ઘટે છે તે નક્કી કરો. રાઈટ? ઓકે, રેડી? તો હવે આપણે અગાઉ વાત કરી હતી કયા અંતરમાં વધે છે અને કયા અંતરમાં ઘટે છે તે તમારે નક્કી કરવું હોય તો આપેલ રકમનું પ્રથમ વિકલિત મેળવવામાં આવે. ત્યારબાદ x ની શક્ય હોય કિંમત મેળવવામાં આવે. x ની કિંમત કેમ મેળવાય એ પણ આપણે જોઈ ગયા. તો પહેલી વાર કયા અંતરમાં વધે છે અને કયા અંતરમાં ઘટે છે નક્કી કરવું હોય તો પહેલા આપેલ રકમનું વિકલન f(x) of x, ટોપી ઉતરે, ટોપીમાંથી 1 બાદ 4x નું વિકલન 4. રાઈટ? કમ્પ્લીટ. તો હવે આગળ 2 ના 2 માં કોમન નીકળે એટલે x - 2. આપણે વિકલિત કર્યું પહેલી વાર. હવે આપણે x ની શક્ય હોયની કિંમત આમાં એક કિંમત મળશે. હવે આપણે એક મળ્યો તો આપણે લખશું કિંમત કેમ ગોતાય તો કે ઈ આપણે આમ લખી છે f(x) of x બરાબર 0 કરી. ઓકે, રાઈટ? f(x) નો જવાબ લખ્યો. 2 ક્યાં જાય તો x - 2 બરાબર થયો. x બરાબર કેટલા મળે મને? 2. રાઈટ? બિંદુની પસંદગી કઈ રીતે કરવાની?
બિંદુની પસંદગી કરવા માટે તમારે વિકલિત બરાબર 0. ઓકે, આ વિકલિતની કિંમત મૂકી છોકરા 2 જાય છેદમાં 0, x બરાબર -2 તો +2. હવે અહીંયાથી તમને ખબર પડે કે કેટલા વિકલ્પ આવશે. જો આપણે અગાઉ કીધું જાય એક બિંદુ મળે તો બે વિકલ્પ આવે, બે બિંદુ જડે તો ત્રણ વિકલ્પ આવે, ત્રણ બિંદુ જડે તો ચાર વિકલ્પ આવે, ચાર બિંદુ જડે તો પાંચ. એક વધતું જાય. રેડી? હવે ઈ ખબર પડી તો વિકલ્પ કેમ લેવાય તો ઈ આપણે કીધું તું ભાઈ. અહીં એક બિંદુ આવે, જે બિંદુ એક જ બિંદુ આવતો હોય તો વિકલ્પ કેમ લેવાય તો કે એનાથી નાનો x, ઈ બિંદુથી નાનો x અને ઈ બિંદુથી મોટો x. રાઈટ? એક બિંદુ મળે ત્યારે તો આપણે પેલો વિકલ્પ લઈશું. વિકલ્પ નંબર 1 બિંદુ 2 છે, 2 થી લેવાની, 2 થી નાનો x x 2 તો આ એમ કહેવા માંગે છે x ની કિંમત 2 કરતા નાની 1 લઈ શકો, 0 લઈ શકો, -1 લઈ શકો. રાઈટ? ઓકે, તો 2 થી નાની પેલી આવી લઈ લો 1. તો તમે 1 લેવા જાઓ તો આ વિકલન જોતું જવાનું. જો આ ચેક કર્યું એમાં તમને 2 આપવાનું તો પ્લસ દેખાય છે, 2 > 0. હવે આની વેલ્યુ કેવી આવશે x - 2 ની તો કે 2 થી નાની કિંમત મૂકું, 1 મૂકું. અહીંયા 1 મૂકો, 1 માંથી 2 જાય -1 એટલે જવાબ કેવો આવ્યો? નેગેટિવ આવ્યો. એટલે કે <0 લખાય. પોઝિટિવ આવે તો <0. રાઈટ? આવી ગયા બે વસ્તુ. તો હવે જો ગુણાકારનો સંબંધ છે. ગુણાકાર કે ભાગાકારમાં પાઈકા હરકા કરવા જરૂર નથી. આમ થાય વત્તે ઓછે ઓછું. રેડી? એટલે લખાય fx ગ્રેટર ધેન એટલે પ્લસ, લેસ ધેન એટલે માઈનસ. વત્તે ઓછે ઓછું એટલે કે પ્લસ માઈનસ 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 કે લેસ ધેન. રેડી? ઓકે, તેથી કહેવાય અહીં fx નો જવાબ કેવો આવ્યો? લેસ ધેન 0 તો ઘટતું, ગ્રેટર ધેન 0 તો વધતું. તો હવે લખવાનું કયા અંતરમાં ઘટ્યું તો કે 2 થી નાનો x, 2 થી નાનો x એટલે કેનો સુધી? અનંત સુધી. માઈનસ ઇન્ફિનિટી આવે, માઈનસ ઇન્ફિનિટી 2 માં ચુસ્ત ઘટતું વિધેય છે. રાઈટ? લેસ ધેન ઘટતું વિધેય. બીજો વિકલ્પ કયો આવે? એનાથી મોટો x. વિકલ્પ નંબર 2. વિકલ્પ 2 ઈ આંકડાથી મોટો x. રેડી? 2 લેસ ધેન x. તો લે જે બિંદુ મળ્યો આ 2 થી નાનો x અને એથી મોટો x. હવે 2 લેસ ધેન x તો અહીંયા જોઈએ fx માં આવી જાઓ. 2 તો નરી આંખે જોઈ શકાય છે, પોઝિટિવ છે. ઓકે, હવે x - 2 ની વેલ્યુ કેટલી આવી જોઈએ તો આમાં x ની વેલ્યુ કેવી લેવાની કે 2 થી મોટી લ્યો. 2 થી મોટો x રાખો. 3 4 5 6 ડોટ લઈ શકાય. તો 2 થી મોટી ના પછી આવી લઈ લે. ચલો તો તમે 3 આયા મૂકો, 3 માંથી 2 જાય 1 પ્લસ 1 આવે, પ્લસ આવે એટલે કેટલું છે? માઈનસ આવે તો લેસ ધેન. તો હવે આ વેલ્યુ તો હવે fx ની વેલ્યુ કેવી આવશે તો કે 2 પોઝિટિવ, i પોઝિટિવ એટલે કે વધતે વધતે વધતા. ગ્રેટર ધેન એટલે પ્લસ બોલવાનું, લેસ ધેન એટલે માઈનસ. તો વધતે વધતે વધતા આવે એટલે ગ્રેટર ધેન. રેડી? તો કહેવાય કે fx ની વેલ્યુ આમાં કેવી મળે? 0 થી મોટી એટલે કે વધતું વિધેય. કયા અંતરમાં વધતું થયું તો કે 2 થી મોટો x. એના લખાય 2 થી મોટો x આમનો મને જોઈએ એટલે કે પ્લસ ઇન્ફિનિટી માં ચુસ્ત વધતું વિધેય છે. ઓકે, આ પેલો એક્ઝામ્પલ મેં જોયું તમે લીધું. કયા અંતરમાં વધે છે અને કયા અંતરમાં ઘટે છે ઈ નક્કી કરવું હોય તો તમારે પહેલી વાર વિકલન કરવાનું. પહેલી વાર વિકલન કર્યા પછી બિંદુ કેવી રીતે મળે, પસંદગી કઈ રીતે થાય તો કે વિકલન બરાબર 0 લઈ એની અંદર વિકલિતની કિંમત મૂકી x ની વેલ્યુ મેળવવાની. અહીં x ની એક જ વેલ્યુ મળે તો બે વિકલ્પ આવે, બે વેલ્યુ મળે તો ત્રણ વિકલ્પ આવે, ત્રણ વેલ્યુ મળે તો ચાર. ટૂંકમાં જે જેટલા બિંદુ મળે એનાથી એક વિકલ્પ વધારે. હવે એક બિંદુ મળે તો વિકલ્પ કેમ લેવાય તો કે જે આંકડો મળ્યો તમને એનાથી નાનો x એનાથી મોટો x. રેડી? અત્યારે એક બિંદુની હું વાત કરું છું આ એક્ઝામ્પલ. ઓકે,
રેડી ત્યારબાદ હવે આપણે એક્ઝામ્પલ લઈશું બબે બિંદુ આવે એવું લઈશું ઓકે આવા પુષ્કળ દાખલા તમને ટેક્સ્ટ બુક ની અંદર આપેલા છે આપણે સાદા એક્ઝામ્પલના એક એક નમૂના કરાવી લઈશું ઓકે રેડી તો હવે આપણે આગળ વધી એક બીજું એક્ઝામ્પલ લઈ દાખલો બીજો જેની અંદર બે બિંદુ આવ્યો હોય તો પણ આવી શકે હો ચાલો તો હવે નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર 2 જોઈએ આપણે બીજું એક્ઝામ્પલ f of x is equal to 4x cube minus 6x square 4x cube minus 6x square minus 72x plus 30 કયા અંતરાલમાં વધે છે અને ઘટે છે તે નક્કી કરો પાછળ ઈ આવશે કારણ કે આપણે ઈ ટોપિક ઉપાડ્યો છે કયા અંતરાલમાં વધે છે અને ઘટે છે તે નક્કી કરો ઓકે તો આપણે કરતા ટાઈમ આગલો નમૂનો કયો એમ જ પેલા આપેલ રકમનું આપણે વિકલન કરવાનું ટોપી ઉતરે ટોપીમાંથી એક બાદ ઘાટનું વિકલન આમાં ટોપી ઉતરે ટોપીમાંથી એક બાદ 72x નું વિકલન 72 અને અચળ પદનું વિકલન 0 હવે આમાં શક્ય સાદું પ્રમાણ આમાં જો 12 કોમન નીકળે x² - ax 12 56 હવે આગળ અહીં તમે જોઈ શકો છો ત્રિપદી આવી જો ધોરણ 8 9 10 ની અંદર અવયવ આવતા આ x² ના ભાગલા xx 6 ના ભાગલા પાડો બાદબાકી કરે 1 આવે 3 2 6 3 માંથી 2 જાય તો 1 ગુણાકાર 6 થવો જોઈએ અને બાદબાકી 1 થાવી જોઈએ થઈ જાય હવે નિશાની કેમ અપાય છોકરાઓ તો કે અંતિમ પદ માઈનસ હોય તો વચલા પદની નિશાની મોટાને અપાય નાનાને આનાથી વિરુદ્ધ અપાય ઓકે આ fx of x હવે બિંદુની પસંદગી કઈ રીતે કરવી તો કે બિંદુની પસંદગી કરવા માટે વિકલન બરાબર 0 લઈને કરા ઓકે વિકલન બરાબર 0 તો આ વિકલનની કિંમત મૂકી x - 3 x - 2 બરાબર 0 12 ક્યાં જાય 0 ના છેદમાં એટલે 0 થઈ જાય આના બરાબર 0 અને આના બરાબર 0 x - 3 બરાબર 0 x - 2 બરાબર 0 એટલે એક મને x ની વેલ્યુ મળે 3 અને એક મને x ની વેલ્યુ મળે 2 બે સામે જાય એટલે પ્લસ -3 સામે જાય પ્લસ 3 રાઈટ તો હવે આ એક્ઝામ્પલમાં શું કર્યું જોવો જોઈએ તો કે આની અંદર મને x ની બે વેલ્યુ મળી રાઈટ કેટલી મળી 2 તો 3 વિકલ્પ આવે તો હવે તમને એમ થાય કે સાહેબ x ની વેલ્યુ 2 થી 1 થી વધારે મળે તો વિકલ્પ કેમ લેવાય તો આપણે અગાઉ વાત કરી હતી ફરીથી વંશમાં આમાંથી નાનો બિંદુ કોણ છે નાનો બિંદુ હોય એનાથી નાનો x લેવાનો મોટો બિંદુ હોય એનાથી મોટો x લેવાનો રાઈટ નાના બિંદુથી નાનો x મોટા બિંદુથી મોટો x ઓકે આ જે x પર બે બિંદુ રહ્યું ઈ નાનાથી નાનો x મોટાથી મોટો x હવે ત્રીજો વિકલ્પ કયો આવે ખબર છે નાના અને મોટાની વચ્ચેનો x ઓકે રેડી તો પહેલો વિકલ્પ આપણે આવો લેશું વિકલ્પ નંબર 1 ચાલો પહેલા નાનાથી નાનો x એટલે કે x <2 માં નાનો આ બે બિંદુ હે નાનો બે બિંદુમાં નાનો કોણ છે 2 નાનાથી નાનો x પછી મોટાથી મોટો x અને ત્રીજો વિકલ્પ નાના અને મોટાની વચ્ચેનો x તો હવે તમે જોવો છે પછી તમે આ વિકલ્પ લ્યો ત્યારે fx મગજમાં રાખવાનું અહીં એક 12 છે 12 તો ઓલરેડી તમે નરી આંખે જોઈ શકો છો પોઝિટિવ જ છે લખેલું 12 > 0 હવે x - 3 ની વેલ્યુ કેવી મળશે અને x + 2 ની વેલ્યુ કેવી નક્કી કરવાની છે x ની કિંમત 2 કરતા નાની 2 કરતા નાની 1 લઈ શકો 0 - ની કિંમત આવે રેડી તો આની સીધી નાની હોય લઈ લેવાય 2 કરતા નાની કિંમત 1 અહીંયા 1 મૂકો 1 માંથી 3 જાય એટલે માઈનસ જવાબ આવે તો લેસ ધેન 0 આની વેલ્યુ મળે એટલે આ એમ કહેવા માંગે છે 2 થી નાની x ની કિંમત તમે મૂકો 2 થી નાની કોઈ પણ કિંમત
તો આનો જવાબ નેગેટિવ જ આવશે એટલે લેસ ધેન. ઓકે, હવે આમાં 2 થી નાની એક મૂકો. રેડી? 2 થી નાની પણ અહીંયા મૂકો જોઈએ. એક મૂકો, જવાબ કેવો આવે? પોઝિટિવ જ આવે. ઓકે, રેડી? કમ્પ્લીટ કે નો કમ્પ્લીટ? અહીંયા મને જવાબ આપો ભાઈ. x ની વેલ્યુ i પણ નેગેટિવ, i પણ નેગેટિવ 2 થી નાની. એનો જવાબ અહીંયા તમે જો 2 થી નાની એક મૂકો એટલે i નેગેટિવ આવ્યો. ઓકે, x 2 થી નાની તમે મૂકો 1. 1 માં કેવું આવે છે? પ્લસ આવે છે. રાઈટ? x બરાબર ડાયા પ્લસ હશે. જો પ્લસ પર માઈનસ 2 કરી દો. અહીંયા તમે -2 મૂકો એટલે આની વેલ્યુ પણ કેવી આવે? આની વેલ્યુ લેસ ધેન આવે, નેગેટિવ. ઓકે, એટલે આ એમ કહેવાય કે 2 થી નાની કોઈ પણ કિંમત તમે આ વિકલ્પમાં મૂકો આ કૌંસમાં, તેનો જવાબ નેગેટિવ જ મળે. નેગેટિવ મીન્સ લેસ ધેન. અહીંયા અંતિમ પદના ભાગલા પાડ્યા, અંતિમ પદ માઈનસ હોય તો વર્ગની નિશાની મોટાને, નાનાને આનાથી વિરુદ્ધ. બિંદુની પસંદગી કેમ કરાય? તો કે વિકલન બરાબર 0. ઓકે, રાઈટ? વિકલન બરાબર એટલે આ બાર જાય 0 છે તો 0 થઈ જાય. આના બરાબર 0, આના બરાબર 0. માઈનસ તો આવે જાય પ્લસ તો વત્તા 2 આવે જાય માઈનસ 2. તો બે વેલ્યુ જેવી. તો વિકલ્પ કેમ લેવાય? નાના બિંદુથી નાનો x, મોટા બિંદુથી મોટો x. ઓકે, નાના બિંદુથી નાનો x, મોટા બિંદુથી x લેસ ધેન -2. -2 થી નાની કિંમત તમે કોઈ પણ માઈનસમાં જેમ મોટું એની નાનું, જેની નાનું એની -3 મૂકો જવાબ લેસ ધેન આવે. અહીંયા મૂકો જવાબ લેસ ધેન આવે, ઋણ આવે એટલે લેસ ધેન. રેડી? હવે આખાનો જવાબ કેવો? fx x માં તમે મૂકો જે આ ભાઈ પ્લસ ગ્રેટર ધેન પ્લસ, આ લેસ ધેન માઈનસ, i માઈનસ. તો વત્તે ઓછે ઓછા ઓછે ઓછે વત્તા એટલે કે ગ્રેટર ધેન 0 વત્તા. રાઈટ? ઓકે, હજી આમાં નો સમજે તો સમજો ગ્રેટર ધેન એટલે પ્લસ, લેસ ધેન એટલે માઈનસ, i માઈનસ, માઈનસ માઈનસ પ્લસ, પ્લસ પ્લસ પ્લસ, આખો જવાબ પ્લસ એટલે ગ્રેટર ધેન 0. તો કહેવાય કે આ અંકની અંદર fx x નો જવાબ 0 કરતા મોટો એટલે વધતું વિધેય થયું. એ પાકું ખબર પડી ગઈ. પણ કયા અંતરમાં વધતું થયું? તો કે -2 થી નાનો x. એટલે -2 થી નાનો x એટલે આનું અનંત સુધી એટલે -ઇન્ફિનિટી થી -2 માં ચુસ્તો વધતું વિધેય છે. ઓકે, રેડી? કમ્પ્લીટ. આ વિકલ્પ પહેલો બતાવ્યો. હવે હું વિકલ્પનું શું બતાવું છું? બીજો. આપણે એક એક વિકલ્પ જોશું, કાંઈ કોઈ જગ્યાને દેખાવામાં પ્રોબ્લેમ હશે. બીજો વિકલ્પ કેવો લેવાનો? પહેલો વિકલ્પ નાનાથી નાનો x, બીજો વિકલ્પ નાના અને મોટાની વચ્ચે. નાનું છે -2 લેસ ધેન x, મોટું છે 3. અથવા આને આમ પણ લખે અમુક લોકો x બિલોંગ્સ ટુ -2 થી 2 કરતા. હવે આ તમે વિકલ્પ લીધા fx x માં તો પેલો કોણ છે? 12 તો મર્યાદા કે જોઈ શકો છો પોઝિટિવ દેખાય છે. ઓકે, હવે x - 3 ની વેલ્યુ કેવી આવશે આ વિકલ્પમાં? તો કે -2 અને 3 ની વચ્ચે જેટલી કિંમત આવતી હોય -1 આવે, 0 આવે, 1 આવે, 2 આવે, આ બધી પૂર્ણાંક સંખ્યા લેશું. તો આ ચારમાં તમે કોની કિંમત મૂકીને તમે ચેક કરી. રેડી? આ બેની વચ્ચેની કિંમત આટલી આવે, બધી હું પૂર્ણાંક લઉં છું. ઓકે, એ ગમે મૂકીને તમે ચેક કરી. મારી આપેલી જોઈએ અહીંયા તમે 1 મૂકો, 1 માંથી 3 જાય -2 એટલે જવાબ લેસ ધેન આવે. જવાબ માઈનસ આવે તો લેસ ધેન. એની તમે x 2 ની અંદર 1 મૂકો તો 1 + 2 એટલે જવાબ પ્લસ આવે એટલે ગેટ રેન્જ. તો હવે આખાનો જવાબ કેટલો આવે? આ બધાના અલગ અલગ જવાબ લે. આખાનો બધા વચ્ચે જો ગુણાકાર છે. ગુણાકાર કે ભાગાકારમાં અસમતા હજી કરવાની જરૂર નથી. એમાં આમ થાય પ્લસ માઈનસ 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 પ્લસ માઈનસ. ગ્રેટર ધેન એટલે પ્લસ, લેસ ધેન એટલે માઈનસ. તમે આમ કરી લો, આ પ્લસ, લેસ ધેન માઈનસ, આ પ્લસ. હવે છોડો દે પ્લસ માઈનસ 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 પ્લસ માઈનસ માઈનસ લેસ ધેન. ઓકે,
જવાબ કેવો આવ્યો આખાનો યાર લેસ ધેન 0 એટલે કે ઘટતું વિધેય આવશે ઈ પાકું આવું લખાય ની સાઈન્સ વાળાને ખૂબ દાંત કાઢી રેડી આ તમને જવાબ આપી દીધો તો આખો જવાબ લેસ ધેન 0 એટલે ઘટતું વિધેય થયું પણ કયા અંતરમાં થયું તો કે -2 અને 3 લખાય -2 3 માં ચુસ્ત ઘટતું વિધેય છે આ બીજો વિકલ્પ ઓકે રેડી હવે વિકલ્પ નંબર શું જોવાનો છે ત્રીજો વિકલ્પ કેવો લેવાનો મોટાથી મોટો અક્ષ જે બિંદુ મોટું હોય એમાંથી મોટો અક્ષ ચાલો વિકલ્પ નંબર 3 મોટું વિકલ્પ 3 x લેસ ધેન 3 તો એ આપણે fx માં તો પેલો અંક બહાર છે બહાર તમે નળિયા કે જોઈ શકો છો પોઝિટિવ છે પોઝિટિવ મીન્સ ગ્રેટર ધેન 0 હવે આપણે આ બેની વેલ્યુ ચકાસવાની છે કેવી આવે તો x 3 ની વેલ્યુ ચકાસવા માટે તમારો ઉપયોગ 3 થી મોટી કિંમત લેવાની છે 3 થી મોટી 4 5 6 ડોટ બધી લઈ શકાય આપણે આના પછી આવી લઈ 3 થી મોટી 4 લઈ 4 આયા મૂકો 4 માંથી 3 જાય તો પ્લસ 1 એટલે ગ્રેટર ધેન 0 પ્લસ જવાબ આવે ગ્રેટર ધેન અહીંયા તમે 4 મૂકો 4 ને 6 ઈ પણ પોઝિટિવ એટલે કે ગ્રેટર ધેન 0 તો આખાનો જવાબ કેવો આવે નક્કી કરો કે fx નો આખો જવાબ આ fx માં છે જવાબ બધી વસ્તુ વચ્ચે ગુણાકાર છે તો આમાં પ્લસ 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 એટલે આખે આપણો જવાબ પ્લસ આવે એટલે ગ્રેટર ધેન 0 ગ્રેટર ધેન 0 મીન્સ વધતું વિધેય કયા અંતરમાં વધતું 3 થી મોટો આયા એટલે કે 3 થી મોટો એક સામનો આવ્યો છે અનંત સુધી 3 થી ઇન્ફિનિટીમાં ચુસ્ત વધતું વિધેય છે ઓકે આ એક્ઝામ્પલ બીજું આપણે જોઈશું છોકરા રાઈટ બે બિંદુ આવે ત્યારે વિકલ્પ કેમ લેવાય ફરીથી વન સ્મોલ એક બિંદુ જે નાનો બિંદુ મળે નાનાથી નાનો x લેવાય એક વિકલ્પ તરીકે બીજો વિકલ્પ નાના અને મોટાની વચ્ચેનો લેવાય ત્રીજો વિકલ્પ મોટાથી મોટો x લેવાય ઓકે રાઈટ તો આ બે એક્ઝામ્પલ આપણે આવા સાદા જોયા હવે આપણે એવા એક્ઝામ્પલ જોવાના છે કે વેરી મોસ્ટ હોય એમાં આજે આપણે એક એક્ઝામ્પલ વેરી મોસ્ટ છે લઈ છે રેડી બાકીના બે એક્ઝામ્પલ ટ્રિપલ વીએમબી એક્ઝામ્પલ ઈ આપણે કાલ લેશું હવે બીજું જે એક્ઝામ્પલ લઉં છું ઈ પણ આઈએમપી છે ઈ 80% આઈએમપી છે કાલે જે આવશે ઈ 100% આઈએમપી છે ઓકે તો હવે આપણે ત્રીજું એક્ઝામ્પલ લઈએ છીએ વેરી મોસ્ટ કરજો ઓકે ચાલો એક્ઝામ્પલ નંબર 3 એટલે કે આઈએમપી એટલા માટે છે ત્રિકોણમિતિનું ઉદાહરણ વિધેય છે એટલા માટે ઓકે એનો ઉપયોગ માટે તમારે ઓલેસ્ટીસી લેવું પડે કોઠો ઉપર જવું પડે એટલા માટે આઈએમપી તો ત્રીજું આપણે એક એક્ઝામ્પલ લઈએ અને આઈએમપી કરજો 80% માટે આઈએમપી દઈ શકાય 100% વાળા કાલ તો એ રકમ આપી છે આપણે f(x) બરાબર sin 3x x belongs to આમાં 0 થી π/2 અંતરાલ આવવાનો છે રાઈટ 0 થી π/2 કયા અંતરાલમાં વધે છે અને ઘટે છે તે નક્કી કરો કયા અંતરાલમાં વધે છે અને ઘટે છે તે નક્કી તો રૂલ્સ મુજબ જે આપણે અગાઉ બે એક્ઝામ્પલ કર્યા એ મુજબ જ ચાલવાનું છે પહેલા આપણે આપેલ રકમનું વિકલન કરશું fx of x અહીં ત્રિકોણમિતિક ફંક્શન છે છોકરા અને તમે હયાક સમજો દેખાવ કરો કે sin x નું વિકલન cos x બોલાય x લખાય જેવા દેખાય એવા x હજી મેં sin નું વિકલન કર્યું અહીં વિકલનનો સાંકળનો નિયમ લાગુ પડ્યો હજી વિકલન બાકી 3x નું 3 ઓકે તો આપણે આને વ્યવસ્થિત લખી નાખશું fx of x = 3 cos 3x હવે બિંદુની પસંદગી કેમ થાય તો કે વિકલન બરાબર 0 લે આ બિંદુની પસંદગી 3 cos 3x = 0
એટલે કે cos 3x બરાબર 0 તમના 3 છે 0 છેદમાં જાય એટલે 0 હવે અહીં તમે બે રીતે વાત કરી શકો છોકરાઓ અંતરાલની મર્યાદા એવી છે 0 થી 90 ની વચ્ચે 0 ચાલે 90 ચાલે અને એની વચ્ચેની કિંમતનો સ્વીકાર કરવાનો રાઈટ તો તમને અહીંયા 11માના સૂત્ર ઉપર જઈ શકો આપણે ગુણિત આપણે શૂન્યના સૂત્ર તમે લખે કોસનું શૂન્ય આપણે જાણીએ 2n + 1 π/2 n belongs to z હવે આપણે n ની કિંમત મૂકી દો n બરાબર 0 મૂકી રાઈટ શું મૂકી આપણે હજી સાદરૂપ આપવું એટલે x ને કરતા બનાવી 2n + 1 π/6 થઈ જાય 3 નીચે આવે 3 2 6 n belongs to z હવે આપણે શક્ય કિંમત ગોતવી હોય તો n બરાબર પહેલા 0 લેતા કિંમત લેતા જઈશું n ની n belongs to z ગણની તો આની અંદર આવે એ કિંમતનો સ્વીકાર કરવામાં આવશે ઓકે તમે 0 મૂકો એટલે x બરાબર મને π/6 મને જોવો જોઈએ રેડી હાલે હવે n બરાબર તમે 1 લેશો બરાબર છોકરાઓ સમજો ભાઈ n બરાબર તમે 1 લેશો તો 2 એકા 2 ને 3 3π/6 એટલે π/2 મળે રેડી ઓકે તો કયા હેસ અંતર રાઈટ આ તો આખો ગ્રાફ પડી છે હવે n બરાબર 2 લેશો તો 2 * 4 ને 5π/6 નો ચાલે તમે આવીશું ને n બરાબર 2 લેતા x બરાબર 5π/6 is not belongs to 0 ની π/2 રાઈટ ઓકે કે નો ઓકે હવે તમને એમ થાય સાહેબ માઈનસ કિંમત લઈ તો એટલે માઈનસ મૂકો રાઈટ મૂકી હાલો આપણે માઈનસ મૂકી -1 મૂકો તો -π/2 આવે ને -π/6 તો -π/6 આ અંતરાલ લાગે જો રકમ આવી રાઈટ આ બે અને આ બે ની વચ્ચે આવતી હોય એ કિંમતનો સ્વીકારવાનો સ્વીકાર ઓકે હજી કોઈને કઈ પૂછ્યું છે તમે માઈનસ કિંમત લેવા જા n બરાબર -1 લેતા તો તમે અહીંયા મૂકો -1 મૂકો આની અંદર એટલે -π/6 મળે છોકરા પણ is not belongs to 0 થી π/2 રેડી તો તમારી પાસે ખાલી આ એક જ કિંમત કાયદેસર શક્ય થઈ કહેવાય આ શક્ય થઈ જ છે ભાઈ આ આપેલી જ છે રેડી એટલે આ બેની વચ્ચે મને એક કિંમત કઈ મળી π/6 તો વિકલ્પ 2 આમ આવશે પેલો વિકલ્પ તમારે આમ લેવાનો હોય કારણ કે અંતરાલ ચાલુ ક્યાં થાય 0 થી π/6 x belongs to 0 થી π/6 રેડી ઓકે પછી બીજો વિકલ્પ આ π/6 થી π/2 ઓકે ભાઈ જાઓ તો હવે તમારે આને શરતમાં કરવું હોય તો ગણિતિક ભાષામાં એન સાદી ભાષામાં પણ તમે કરી શકો તો હું આને આમ લખી શકું જોવો જી આનો અર્થ આવો થાય 0 less than or equal to x less than π/6 ઓકે એવું નથી આને તમે આમ કરી શકો 0 અને 30 કહેવાય 30 0 અને 30 ની કિંમત વચ્ચેની કિંમત તમે લ્યો 15 ઈ 15 તમે આ વિકલ્પમાં મૂકો આની અંદર તમે મૂકો છોકરાઓ રેડી 15 મૂકો 15 તારી 45 cos 45 કિંમત 1/√2 એટલે કે 3/2 જવાબ પોઝિટિવ આવ્યો તો કહેવાય કે વસ્તુ બધી ચાલે એ રીત પણ ચાલે ઓકે આ બે વચ્ચેની કોઈ પણ એક કિંમત લેવાની અને એમ લખવાનું કે 3 પોઝિટિવ છે અહીંયા તમે 15 લખો π/2 તો cos 3x ની વેલ્યુ મને ગ્રેટર ધેન 0 મળે એટલે કે વધતે વધતા તો વધતું જાય તો બે રીત બતાવું છું તમને વિકલ્પમાં બબે રીત બતાવી રહ્યો છું ઓકે ડન ઓકે આ જોજો ભાઈ તો પહેલા આપણે આ લઈ જોવો જે ખૂણો આવ્યો x કેટલા વડે ગુણવાનું છે 3 વડે તમે આને 3 વડે ગુણો એટલે π/2 થાય ઓકે તો આયા 3x ખૂણો આવ્યો પહેલા ક્રમમાં આવ્યો તો પહેલા ક્રમમાં cos 3x ની વેલ્યુ કેવી પોઝિટિવ તેથી લખા કે 3 તેથી લખા કે આ પોઝિટિવ આવ્યો એટલે વિકલ્પ તો વધતા થયું તેથી લખી દો કે fx એટલે લખાય કે cos 3x ની વેલ્યુ ગ્રેટર ધેન 0
0 શું કામ 0 થી π/2 પહેલું ચલો તેથી લખી શકાય fx ઓફ x ની વેલ્યુ પણ કેવી આવે ગ્રેટર i વધતે તો લખશું વધતું વિધેય ચુસ્ત કયા અંતરમાં 0 થી π/6 માં તેથી લખાય કે x belongs to 0 થી π/6 માં ચુસ્તો હોવી છે ઓકે આમ નો કરવો વિકલ્પ તો અથવા કઈ તમને બતાવું છું આમ નો કરો તો ઓર કરીને તમે આ વિકલ્પને આને કરી શકો વિકલ્પ 1 જો ઈ પણ બતાવું છું x belongs to તો આ બે વચ્ચેની કિંમત આપણે મૂકશું આની અંદર તમે નરી આંખે જોઈ શકો છો તમની વેલ્યુ ગ્રેટર ધેન 0 છે તો હવે cos x ની વેલ્યુ કેટલી આવે તો કે 0 અને 3 ની વચ્ચે 15 મૂકી આવે 15 કરી 45 તે જવાબ પોઝિટિવ આવે તો આખે આખો fx નો જવાબ કેટલો વધતા આ આપણી ટક્કા કઈ ની રેડી આમે કરો તો ભલે આમે આ તમને મજા આવશે 0 અને 30 આ એક ખર્ચની જળવાઈ રહી આગલા બે નમૂનામાં કહ્યું કિંમત છે અહીંયા 0 અને 30 ની વચ્ચેની કિંમત મેં 15 લીધી 15 કરી 45 cos 45 કિંમત કોઠા ઉપરથી 1/2 એટલે પોઝિટિવ જવાબ આવ્યો આખા વિકલ્પ જવાબ કેટલો આવે તો કે વધતે તેથી કહેવાય કે 0 થી π/6 0 થી π/6 માં ચુસ્તો હોવી છે ઓકે રેડી આપણે કરતા દઈએ વિકલ્પ એક આમે આ તમારી ટેક્સ્ટ બુક લેવલ છે આપણે એને કરતા દઈએ છે આપણે જે રીતે વિકલ્પ ચેક કરતા હતા બધું આ ઈ પ્રમાણે છે આમે પણ ચેક કરી છે હવે બીજો વિકલ્પ કયો આવે આ ચાલુ 0 થી π/6 π/6 થી π/2 વિકલ્પ નંબર 2 ઓકે ચાલો હવે આપણે લેશું વિકલ્પ નંબર 2 વિકલ્પ 2 બતાવી રહ્યો છું વિકલ્પ 2 ઈ પણ બગડે થઈ શકે જેવો મેં પેલો વિકલ્પ કેમ એ રીતે બતાવ્યો વિકલ્પ 2 આમાં આવશે x belongs to π/6 થી π/2 માં તો તમે વિકલ્પ જો ત્રણ તો નરી આંખે જોઈ શકો છો પોઝિટિવ છે હવે આપણે નક્કી કરવાનું આ cos 3x ની વેલ્યુ કેવી આવે પોઝિટિવ આવે નેગેટિવ ઈ નક્કી આપણે આમ કરતા 30 અને 90 ની વચ્ચેની કિંમત 30 અને 90 ની વચ્ચે જેટલા π/6 30 કહેવાય π/2 30 અને 90 ની વચ્ચે કોઈ પણ એક કિંમત તમે લઈ લો માની લો કે 60 સુધી વિચારો 60 કરી 180 cos 180 ની કિંમત એકમ વર્ગ ઉપરથી -1 રેડી cos 180 ની કિંમત એકમ વર્ગ ઉપરથી -1 એટલે આ જવાબ નેગેટિવ લેસ ધેન જેને લખી શકું આ ટકા દઈએ હવે આખાનો જવાબ કેવો આવ્યો fx નો હળંગ જવાબ તો કે વધતે ઓછે ઓછા એટલે કે લેસ ધેન પ્લસ માઈનસ માઈનસ લેસ ધેન એટલે કે લેસ ધેન 0 આવે ઘટતું વિધેય કયા અંતરમાં તો કે π/6 થી π/2 માં π/6 થી π/2 માં ચુસ્તો ઘટતું વિધેય ઓકે અથવા આ વિકલ્પને ગાણિતિક રીતે કરવો તો આમ પણ કરી શકે આમ પણ કરાય કે π/6 less than x less than or equal to π/2 આ equal to આવે સમૃદ્ધ અંતરાલ હોય એટલે equal to ધોરણ ગયા વિરુદ્ધ એટલે ખાલી લેસ ધેન હવે ખૂણો જોવો તો કેટલો કરવો હોય 3 વડે ખૂણો આને 3 વડે ગુણ્યા આને તમે 3 વડે ગુણો 3π/2 તો કહેવાનો મતલબ કે આ cos 3x ની વેલ્યુ કેટલી આવે તો કે cos 3x belongs to π/2 થી શું આવ્યું છોકરાઓ 3π/2 કયું ચરણ આવ્યું ઓલરેડી બીજું ચરણ થાય બીજું અને ત્રીજું ચરણ આવ્યું ને બીજા ચરણ π/2 થી 3π/2 એટલે કયું ચરણ થયું બીજું અને ત્રીજું બીજા અને ત્રીજા cos નો જવાબ કેવો આવે તો કે લેસ ધેન 0 ઓકે તેથી fx આથી આપણો લેસ ધેન આવે આ તો પ્લસ જ છે આપણો વધતે ઓછે ઓછા એટલે કહેવાનો મતલબ 3 ગ્રેટર ધેન 0 તો હે અને આની અંદર આવ્યું cos 3x ગ્રેટર ધેન 0 વધતે ઓછે ઓછા એટલે કે fx લેસ ધેન 0 તો આ રીતે પણ તમે કરી શકો π/6
પાઈ/2 માં ચુસ્ત ઘટતું વિધેય છે. ઓકે, બબે રીતે વિકલ્પ બતાવ્યા છે. તમને આ મજા આવે તો આ કરજો અને આ ગાણિતિક રીતે છે, બે રીતે કરી શકાય. એમાં તમારો કોઈ આન્સર ખોટો પાડી શકે નહીં. ઓકે, તો આજે આપણે વિકલિતના ઉપયોગોની અંદર પહેલા આપણે એવા પેટર્નના દાખલા ચાલુ કર્યા છે કે કયા અંતરાલમાં વધે છે અને કયા અંતરાલમાં ઘટે છે. ઓકે, એની અંદર બે સાદા એક્ઝામ્પલ અને ત્રીજી એક્ઝામ્પલ ટ્રિગોનોમેટ્રી ફંક્શનનું આઈએમપી. આ દાખલાને આઈએમપી કરવાનો છે. હજી આ રીત ચાલુ છે, જેનો દાખલો પરીક્ષામાં 3 ગુણની અંદર એક બોર્ડમાં પૂછાય. આ બધી આઈએમપી રીત આપણે રિવિઝન કરી રહ્યા છીએ. હજી આના બીજા બે દાખલા આઈએમપી બે છે ને, બે એક જ છે, 2 in 1 છે. એક આવડે એટલે બીજો આવડે. તો હજી આપણે કાલે આ પ્રકારના દાખલા પતાવશું. કાલે હજી આવા આઈએમપી 3 દાખલા છે, રિવિઝન કરશું. ઓકે, ત્યારબાદ આ કાલે પૂરું થયા પછી નેક્સ્ટ ગુરુવારે આપણે નવી રીત મહત્તમ અને ન્યૂનતમ. ઓકે, રેડી.